નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ શ્રી વિદ્યાર્થીમાં. આજે અમે લાવ્યા છીએ તમારા માટે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું 12મું ચેપ્ટર ઉદ્યોગ. મિત્રો, ઉદ્યોગ એ એક સામાજિક આર્થિક પ્રવૃત્તિ છે, બરાબર, જે સમાજના વિકાસ સાથે જોડાયેલું છે. દરેક સમાજને પોતાના વિકાસની એક ધગશ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરની અંદર ઉદ્યોગ વિશે ભણશું, બરાબર. ઉદ્યોગના કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તે પણ આ ચેપ્ટરમાં આપેલું છે. તો ઉદ્યોગને આપણે જોઈએ તો અલગ અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવેલ છે. તો કે કાચા માલની રીતે, બરાબર, ઉદ્યોગનું વર્ગીકરણ થયેલું છે. કદના આધારે ઉદ્યોગનું વર્ગીકરણ છે અને માલિકીના આધારે આ 3 પ્રકારે એનું વર્ગીકરણ થયેલું છે. તો જેના વિશે આજે આપણે અભ્યાસ કરશું. આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ખૂબ જ મદદરૂપ થઈ રહેશે. તો શરૂ કરીએ આજનું સેશન. ઉદ્યોગોનો સંબંધ જે છે, બરાબર, ઉદ્યોગોનો સંબંધ સામાજિક આર્થિક પ્રવૃત્તિ સાથે છે. તે વસ્તુઓના ઉત્પાદન, ખનિજો તેમજ સેવાઓની વ્યવસ્થા સાથે સંકળાયેલું છે. આમ ખનિજો ઔદ્યોગિક વસ્તુના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. ખાણ ઉદ્યોગ એટલે પૃથ્વીના પેટાળમાંથી ખનિજોને ખોદી કાઢવાની પ્રવૃત્તિ. આપણે એક ઉદ્યોગ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ઉદ્યોગનો મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે ઉદ્યોગનો સંબંધ સીધો સામાજિક આર્થિક પ્રવૃત્તિ સાથે રહેલો છે, બરાબર. અને આ ઉદ્યોગોની અંદર શું થાય છે તો કે ઉદ્યોગોની અંદર વસ્તુનું ઉત્પાદન થતું હોય, ખનિજ હોય અથવા તો કોઈ સેવાની વ્યવસ્થા સાથે ઉદ્યોગો સંકળાયેલા હોય છે, બરાબર. અને આમ ખનિજો એ એક ઔદ્યોગિક વસ્તુનું ઉત્પાદન છે. એ એક ઔદ્યોગિક વસ્તુનો ઉત્પાદન સાથે સંકળાયેલી છે. જે આપણને ખનિજો છે એ કોઈ પણ ખાણમાંથી મળે છે, પૃથ્વીના પેટાળમાંથી મળે છે. એટલે આપણે એને ખાણ ઉદ્યોગ કહીએ છીએ. અને જે પૃથ્વીના પેટાળમાંથી ખનિજોને ખોદી કાઢવાની ક્રિયાઓ છે એટલે એ ખાણ ઉદ્યોગમાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઉદ્યોગની અર્થ અને સંકલ્પના વિશે અભ્યાસ કરશું. તો ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કંઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે. આપણે ઉદ્યોગ શબ્દનો જો સામાન્ય અર્થ કાઢવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો 3 જ વસ્તુઓ છે: કાર્ય, શ્રમ અને પ્રવૃત્તિ. કરીએ આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ, આપણે શ્રમ એટલે કોઈ મહેનત કરીએ છીએ અથવા કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ ને એમાંથી જે આપણને ફળ અને પરિણામ મળે છે એને આપણે ઉદ્યોગ કહી શકીએ. જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. હવે આ ઉદ્યોગનો ઉપયોગ કોણ કરે છે તો કે માનવ કરે છે, બરાબર. અને આ ઉદ્યોગનો ઉપયોગ કરવાથી માનવને શું મળે છે તો કે માનવની જરૂરિયાતો પૂરી થાય છે. પ્રાચીન સમયમાં માનવ પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા જે કંઈ પ્રવૃત્તિ કરતો અને પોતાના હાથ વડે બનાવેલ વસ્તુઓ મેળવતો તેને તે સમયનો ઉદ્યોગ કહેતા હતા, બરાબર. જૂના સમયની અંદર આદિમાનવો હતા જે, બરાબર. તો એ આદિમાનવો ત્યારે પોતાની જે જરૂરિયાતો હતી નાની મોટી, ત્યારે એટલી બધી જરૂરિયાતો નહોતી. ત્યારે જરૂરિયાતો પહેલાં જે આદિમાનવનો સમય હતો, પ્રાચીન સમય હતો, ત્યારે જરૂરિયાતો છે એ મર્યાદિત હતી. અત્યારે માનવીની જરૂરિયાતો છે એ અમર્યાદિત થઈ ગઈ છે, પૂરી જ નથી થતી, વધતી જ જાય છે. તો પ્રાચીન સમયમાં માનવ જે છે પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે જે કોઈ વસ્તુઓ મેળવતો હતો, બરાબર, જંગલમાંથી લાકડા મેળવે, ઔષધિઓ મેળવતો, આ બધી પ્રવૃત્તિઓ જે કરતો અને પોતાના હાથ વડે જે વસ્તુઓ બનાવતો, બરાબર, તેને તે સમયનો ઉદ્યોગ કહેવામાં આવતો. પરંતુ જેમ માનવની જરૂરિયાતો વધવા લાગી તેમ જરૂરિયાતને પહોંચી વળવા વિવિધ યંત્રોનો ઉપયોગ થવા માંડ્યો. તે સમયે છે એ લોકોને કાંઈ નહોતું, ફળ ફૂલ શાકભાજી ખાઈ અને પોતાનું જીવન પસાર કરી લેતા હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ પગે જતા હતા અથવા તો ગાડું છે, ઘોડો છે, પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા. અત્યારે માનવીની જરૂરિયાતો વધવા લાગી છે. હવે જરૂરિયાતો જેમ જેમ વધવા લાગી તેમ તેમ એ જરૂરિયાતોને પહોંચી વળવા માટે અલગ અલગ યંત્રોની પણ શોધ થવા લાગી છે. ત્યારથી ઉદ્યોગનો અર્થ ધીમે ધીમે વિશાળ બન્યો છે. આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે ઉદ્યોગનો સામાન્ય અર્થ શું છે તો કે કર્મ, બરાબર. આપણે જે કર્મ કાર્ય કરીએ છીએ, આપણે જે શ્રમ કરીએ છીએ, આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, એની પ્રવૃત્તિમાંથી જે ફળ અને પરિણામ મળે છે એ ઉદ્યોગ છે, બરાબર. પણ જેમ જેમ માણસની જરૂરિયાતો વધી ગઈ, બરાબર, અને એ જરૂરિયાતોને પૂરી કરવા માટે જેમ જેમ વધુ પડતો યંત્રોનો ઉપયોગ થવા લાગ્યો વિદ્યાર્થી મિત્રો, તેમ તેમ ઉદ્યોગ શબ્દનો અર્થ પણ મોટો થઈ ગયો, બરાબર. તો આમ આપણે વર્તમાન સમયમાં જો ઉદ્યોગ શબ્દ સાંભળીએ, બરાબર, અને ઉદ્યોગનો અર્થ કાઢવા જઈએ
તો આપણને યંત્રનો અનુબંધ થાય છે. કહેવાય ઉદ્યોગ કરવો છે તો યંત્ર કોઈક મશીનની જરૂર તો પડશે જ. તો ઉદ્યોગ શબ્દ એ 3 પ્રકારની પ્રવૃત્તિઓને સમાવી લે છે. વિદ્યાર્થી મિત્રો, અઘરું નથી, બરાબર. આગળ આપણે જે જોયું કાર્યશ્રમ અને પ્રવૃત્તિ, એની સાથે જ આ 3 વસ્તુ જોડાયેલી છે. તો ઉદ્યોગ છે એ શબ્દ છે એ 3 પ્રકારની પ્રવૃત્તિઓ સમાવી લે છે. પહેલી પ્રવૃત્તિ છે કાચો માલ એકઠો કરવો. તમારે ઉદ્યોગ કરવો છે અથવા કોઈ ઉદ્યોગકારી છે તો એ ઉદ્યોગ કરશે તો પહેલાં જે વસ્તુનો ઉદ્યોગ, સમજી લો એ કપાસનો ઉદ્યોગ કરે છે તો પહેલાં એને કાચો માલ તરીકે એને જે વાડીમાંથી, ખેતરમાંથી જે કપાસ આવશે એ ભેગો કરવો પડશે. તો કાચો માલ એકઠો કરવો પડે. બીજું, ઉત્પાદનનું સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવો પડશે. હવે જોવાનું છે કે ઉત્પાદન જે કરે છે ઉદ્યોગ કરી રહ્યો છે અને જે વસ્તુનું એ ઉત્પાદન કરે છે એનો એને આકાર બદલવો પડશે. જેવું છે એવું ને એવું આપી દેવાથી એમાં એને સફળતા મળશે નહીં, એનું પરિણામ એને સારું મળશે નહીં. એટલે ઉત્પાદનનું જે સ્વરૂપ છે એને બદલી અને એને પછી ઉપયોગમાં લોકો સુધી પહોંચાડવું. જેમ કે લાકડું છે, કોઈ લાકડાનું કોઈ છે એ ઘરના ફર્નિચરનું જો એ ઉદ્યોગ કરી રહ્યો છે તો સીધું કોઈના ઘરે લાકડું દઈ દે તો એ કોઈને ગમશે નહીં, બરાબર. પણ એ લાકડા ઉપર એ પોતાની કલાથી, પોતાની ચિત્રકલાથી એ લાકડાને એક સરસ મજાની ડિઝાઇન સાથે તૈયાર કરી અને એક દરવાજો કે એક બારી કે એક કબાટ કે સોફા બનાવી અને વેચશે તો એના ઉપયોગમાં પણ વધારો થશે. ત્રીજું છે તૈયાર થયેલ ઉત્પાદનને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવું. હવે એણે આ દરવાજો, આ બારી, આ કબાટ, આ ફર્નિચર જે પણ બનાવી લીધું છે એ લોકો સુધી જો નહીં પહોંચાડે તો એનો કોઈ ઉપયોગ પણ થશે નહીં. તો ત્રીજો પોઈન્ટ છે કે જ્યારે તૈયાર થયેલું ઉત્પાદન છે એ બજાર અને ગ્રાહક સુધી પહોંચાડવું, આને કહેવાય ઉદ્યોગ. અત્યારે વર્તમાન સમયમાં ઉદ્યોગ શબ્દ આપણે સાંભળીએ તો સીધો આપણને એમ થાય એમાં યંત્રો હોવા જોઈએ. અને આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ આ શબ્દ ઉદ્યોગ શબ્દ છે અત્યારે વર્તમાન સમયમાં 3 પ્રવૃત્તિઓને પોતાની સાથે સાચવી લે છે. એટલે પહેલી પ્રવૃત્તિ છે કાચો માલ એકઠો કરવો. બીજી પ્રવૃત્તિ છે ઉત્પાદનનું સ્વરૂપ બદલી અને ઉપયોગમાં લેવો. અને ત્રીજી પ્રવૃત્તિ છે કે તૈયાર થયેલ ઉત્પાદન છે એ બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવું, બરાબર. તો આમ આપણે ઉદ્યોગની વ્યાખ્યા આ પ્રમાણે પણ આપી શકાય તેમ છે. કઈ રીતે? તો કે કોઈ પણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને, વિદ્યાર્થી મિત્રો ફરી કહું છું કે ધ્યાન રાખજો, આપણે જે ઉપર 3 પ્રકારની પ્રવૃત્તિઓ છે ને એ 3 પ્રકારની પ્રવૃત્તિઓથી આપણી ઉદ્યોગની વર્તમાનની વ્યાખ્યા બને છે, બરાબર. જો શું કીધું છે કે કોઈ પણ કાચા માલનું, પહેલાં તો આપણે કાચો માલ એકઠો કરવાનો છે ને, તો કોઈ પણ કાચા માલની યાંત્રિક સહાય એટલે કે કોઈ મશીનના, કોઈ યંત્રની સહાય દ્વારા એનું આપણે સ્વરૂપ બદલી નાખશું. ઉત્પાદનનું સ્વરૂપ બદલવું, બીજો પોઈન્ટ આવી ગયો. દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં આપણે શું કરશું? વધારો કરશું. બીજા પોઈન્ટમાં જ છે ને, ઉત્પાદનનું સ્વરૂપ બદલી અને ઉપયોગમાં વધારો કરશું. આ વધારો કરનાર પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન અથવા ઉદ્યોગ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ વ્યાખ્યા સરળતાથી યાદ રહી ગઈ છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ, જે છે ઉદ્યોગોનું વર્ગીકરણ, બરાબર. તો સૌથી પહેલાં છે કે કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગ. મિત્રો, તમને ખ્યાલ જ હશે, તમે આગળ ભણી જ ગયા છો કે સંસાધન શું છે, બરાબર. તો કુદરતી સંસાધન શું છે? તો કે કુદરતમાંથી આપણને જે પણ કાંઈ મળી રહ્યું છે, બરાબર, લાકડું છે, સૂર્યપ્રકાશ છે, જંગલો છે, આ બધું આપણા કુદરતી સંસાધન છે, બરાબર. ખનિજો છે એ પણ કુદરતી સંસાધનો છે જે આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે અને જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગ, એમાં શું શું આવે? તો કે પશુપાલન, આ કુદરતી સંસાધન છે. ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ઊન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, જંગલ ઉદ્યોગ, સંવર્ધન ઉદ્યોગ, મરઘા બતક સંવર્ધન ઉદ્યોગ, રેશમના કીડા સંવર્ધન, મધમાખી સંવર્ધન ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે. તમને પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગો કયા છે, તો તમે આ નામ જણાવી શકો છો. કે પશુપાલન છે તો એનું આપણે જે પણ દૂધ, દહીં જે પણ વેચીએ છીએ એ આપણું કુદરતી થઈ ગયું. કોઈ પશુની અંદર કોઈ દૂધ કે દહીં નાખવા જતું નથી, એ કુદરતી રીતે પશુ જે રીતે પોતાની દૈનિક ક્રિયા કરે છે એમાંથી જ એનું દૂધ આપણને મળે છે. તો પશુપાલન ઉદ્યોગ છે, ડેરી ઉદ્યોગ છે, માંસનો ઉદ્યોગ છે, બરાબર, ઊન ઉદ્યોગ છે, મત્સ્ય એટલે માછલી ઉદ્યોગ છે, જંગલ ઉદ્યોગ છે, સંવર્ધન ઉદ્યોગ છે, મરઘા અને બતક સંવર્ધન છે,
રેશમના કીડાનું સંવર્ધન છે, મધમાખી છે, આ બધા કુદરતી ઉદ્યોગમાં આવે છે, કુદરતી સંસાધન ઉદ્યોગ. હવે મિત્રો જે છે એ છે કદના આધારે, બરાબર. હવે આવશે જે એ છે કદના આધારે. તો કદના આધારે ઉદ્યોગોને આ પ્રમાણે આપણે વિભાજિત કરી શકીએ છીએ. એમાં પહેલું છે ગૃહ ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગ એટલે જે ઘરે કરીએ છીએ એ, બરાબર. કોઈ પણ નાનું એવું કુટુંબ હોય એ પણ ઘરે પોતાનો નાનો એવો ઉદ્યોગ શરૂ કરે છે તો આપણે એને ગૃહ ઉદ્યોગ કહી શકીએ, બરાબર. તો ગૃહ ઉદ્યોગની અંદર કેવી રીતે હોય અને શુંની જરૂર પડે છે, કેટલો શ્રમ જોઈએ છે, કેટલી મૂડી રોકાણ કરવું પડે છે, બરાબર, અને કેટલા સભ્યોની જરૂર પડે છે એ આપણે આ બધામાં જોઈશું. તો ગૃહ ઉદ્યોગમાં કુટુંબના સભ્યોના શ્રમ દ્વારા સાદા ઓજારો એટલે યંત્રો, સાધનો વડે અને નજીવા મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગો છે. હવે ગૃહ ઉદ્યોગ કેવા ઉદ્યોગ છે તો કે કુટુંબના જેટલા પણ સભ્યો હોય, 3-4 જે લોકો પણ હોય, અને આ શ્રમ દ્વારા, પોતાની મહેનત દ્વારા, સાદા સાધનો દ્વારા, બરાબર, ઓછી મૂડીનું રોકાણ કરી અને જે કરે છે, જે ઉદ્યોગ ચલાવે છે એને આપણે ગૃહ ઉદ્યોગ કહીશું. તો આવા ઉદ્યોગમાં કયા કયા આવી શકે ઉદાહરણમાં? તો ખાદી વણાટનું કામ કરે ઘરે, કોઈ પાપડ બનાવવાનું કામ કરતા ઘણા બહેનો હોય છે જે પાપડ ઘરે બનાવી અને વેચતા હોય છે, ખાખરા બનાવવા, અગરબત્તી બનાવી, વાંસકામ કરવું, આ વગેરે છે એ આપણી ઓછી મૂડીમાં, બરાબર, નજીવા મૂડી એટલે ઓછી મૂડીની અંદર અને ઘરના સભ્યોના શ્રમ દ્વારા, સાદા સાધનો દ્વારા જે ઉદ્યોગ થાય છે એને આપણે ગૃહ ઉદ્યોગ કહીશું. વિદ્યાર્થી મિત્રો, ત્યારે બાદ બીજો ઉદ્યોગ આવશે ટચુકડા ઉદ્યોગ, બરાબર. હવે ટચુકડા શબ્દ જ જોઈ લો. ટચુકડું એટલે નાનું, બરાબર, જે ગૃહ ઉદ્યોગથી થોડુંક મોટું હશે પણ હશે ટચુકડું. તો આની અંદર પણ કેટલી મૂડી રોકાણની જરૂર પડે છે અને કયા કયા આની અંદર આપણે કામ કરી શકીએ છીએ? તો ટચુકડા ઉદ્યોગની અંદર આપણને 25 લાખ રૂપિયાની મૂડી રોકાણની મર્યાદા છે તથા સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉત્પાદન છે, બરાબર. આની અંદર આપણે 25 લાખ રૂપિયા હોય તો આપણે ટચુકડો ઉદ્યોગ શરૂ કરી શકીએ છીએ. અને આ એવો ઉદ્યોગ છે એમાં તમારે માત્ર ને માત્ર સતત ને સતત શું કરવું પડશે? શ્રમ કરવું પડશે. આ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી ચાલતો હોય છે. આમાં કયું આવશે તો કે ધાતુનો ઉદ્યોગ છે, ચામડાનો ઉદ્યોગ છે, માટીનો ઉદ્યોગ છે. આમાં તમારે શ્રમ કરવો પડે, સતત મહેનત કરતી રહેવી પડે છે, બરાબર. તો માટીના વગેરેના ઉપયોગ દ્વારા આપણે કલાત્મક ચીજવસ્તુઓ વાપરી અને ચીજો બનાવી શકીએ છીએ. તમે માટીના વાસણો જોતા હશો, બરાબર, એના ઉપર જે પોતાની કલાથી ચિત્રાત્મક કર્યું હોય તો આ ઉદ્યોગનું ટચુકડા ઉદ્યોગમાં આનો સમાવેશ થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આવે છે નાના કદના ઉદ્યોગો, બરાબર. હવે ટચુકડા ઉદ્યોગથી થોડાક મોટા જેને આપણે કહીશું એ હશે નાના કદના. તો આની અંદર પણ મૂડી રોકાણ, કયા યંત્રો, બરાબર, અને કેટલો શ્રમ જરૂરી છે તે જોશું. તો આમાં 25 લાખથી વધુ જોઈશે. ટચુકડામાં 25 લાખ રૂપિયાનું મૂડી રોકાણ જોઈએ અને સંપૂર્ણ શ્રમ ઉપર આધારિત છે, બરાબર. જ્યારે નાના કદના ઉદ્યોગ છે એમાં 25 લાખથી વધુ રકમ તમને જોઈશે, 25 લાખથી વધુ જોઈશે અને 5 કરોડ રૂપિયાથી ઓછું જોઈશે, બરાબર. અને આમાં પણ માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. આમાં પણ તમારે માત્ર ને માત્ર મહેનત કરવી પડે છે. અને મોટા ઉદ્યોગો માટે જે છે આ સહાયરૂપ હોય છે, બરાબર. આ એવો ઉદ્યોગ છે જે મોટા ઉદ્યોગો હશે એને આ કાચો માલ પૂરો પાડશે. જે છે નાના કદના ઉદ્યોગો, જે મોટા ઉદ્યોગોને પોતાનો માલ પૂરો પાડશે. દાખલા તરીકે ઓજારો એટલે કે સાધનો બનાવવાનું કામ કરશે, વાહનોનું સમારકામ એટલે તમે ગેરેજ જોતા હશો, રોડ ઉપર ઘણી બધી નાની મોટી ગેરેજો હોય છે, એ આપણા નાના કદના ઉદ્યોગો કહેવાય છે. 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછાના મૂડી રોકાણમાં ચાલુ કર્યા હોય છે. અને વપરાશની જે વસ્તુઓ છે એનું ઉત્પાદન કરતા ઉદ્યોગો કહેવાય છે, બરાબર. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો મધ્યમ કદના ઉદ્યોગો, બરાબર. નાના પછી હવે આવે છે મધ્યમ કદના ઉદ્યોગો. તો આ ઉદ્યોગોની અંદર શ્રમ પ્રધાન અથવા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ચાલતા તથા ₹5 કરોડથી વધુ અને ₹10 કરોડથી ઓછું મૂડી રોકાણ હોય, બરાબર. હવે આ જે છે એ શ્રમ પ્રધાન અથવા તો મૂડી પ્રધાન, આમાં મહેનત પણ જોઈશે અને મૂડી પણ જોઈશે એટલે પૈસા પણ જોઈશે. આ બે પદ્ધતિઓથી ચાલે છે એટલે આની અંદર પૈસાનું કેટલું રોકાણ કરવું પડે છે, કેટલા પૈસાથી આપણે આ ઉદ્યોગ શરૂ કરી શકીએ? તો આ ઉદ્યોગ શરૂ કરવા માટે તમારી પાસે 5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછું મૂડી રોકાણ હોવું જરૂરી છે. આની અંદર કયા
કયા આપણે કામ કરી શકીએ છીએ? તો મોટા યંત્રો બનાવવા, રંગ રસાયણો દવાઓ બનાવી, બરાબર, અને ઇલેક્ટ્રિક જે સાધનો છે એ વગેરે બનાવવામાં આવે છે, બરાબર. ત્યારબાદ છે 5મા નંબરનું મોટા કદના ઉદ્યોગો, બરાબર. જેને મદદરૂપ કોણ બનશે? તો કે મધ્યમ કદના અને નાના કદના ઉદ્યોગો જેને સહાયરૂપ બને છે, બરાબર. તો હવે મોટા કદના ઉદ્યોગો આપણે જોઈએ તો આમાં માત્ર મૂડી પ્રધાન છે, આમાં શ્રમ ઓછો. જે પણ આ ઉદ્યોગ શરૂ કરે છે જે વ્યક્તિ, જેને આપણે બિઝનેસમેન કહીએ, બરાબર, એને આમાં પૈસા લગાવવા પડે છે, એને શ્રમ ઓછો કરવો પડે છે. તો માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ચાલતા અને ₹10 કરોડથી વધુ જો તમે આમાં મૂડી રોકાણ કરતા હોય તો તમારો આ ઉદ્યોગ સક્સેસ જાય છે, જેની અંદર રેલવેના સાધનો બનાવવા, મોટા વાહનો અને લોખંડ પોલાદ ઉદ્યોગ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કદના આધારે, જેમાં પહેલું જે આપણે છે એ છે ગૃહ ઉદ્યોગ, બીજું છે ટચુકડા ઉદ્યોગ, ત્રીજું છે નાના કદના ઉદ્યોગ, ચોથું છે મધ્યમ અને 5મું છે મોટા કદના ઉદ્યોગો. આશા રાખું છું કે આ તમને ઉદ્યોગો સરળતાથી સમજાઈ ગયા. હવે આપણે આગળ વધીએ તો આગળ આવે છે જે આપણું હવે જે આપણું આવે છે એ છે, સોરી વિદ્યાર્થી મિત્રો, થોડુંક તમને વચ્ચે અટકવું પડ્યું છે. તો હવે જે આપણે આવે છે એ છે આપણું કાચા માલના આધારે. તો કાચા માલના આધારના સ્ત્રોતો પર આધારિત હોય છે, જેમાં પહેલું છે કૃષિ આધારિત. હવે કૃષિમાંથી આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તરત જ આપણને ખબર પડી જાય એનો કોન્સેપ્ટ કે ભાઈ અહીંયા એમ કીધું છે કાચો માલ. તો હવે કાચો માલ એટલે આપણને કઈ કઈ જગ્યાએથી મળી શકે? તો ભાઈ ખેતીમાંથી મળી શકે, જે પાક થાય એ કાચો કહેવાય. પછી એને રિફાઇનરીમાં, ફેક્ટરીઓમાં નાખો એટલે એ પાકો થઈ જાય છે, બરાબર. એનું કંઈક નવું એને સ્વરૂપ મળી જાય છે, બરાબર. એનો ઉપયોગમાં ફેરફાર થાય છે. પશુઓમાંથી મળે, સમુદ્રમાંથી મળે, વનમાંથી મળે અને ખનિજમાંથી મળે છે, બરાબર. તો એ બધા કાચા માલના સ્ત્રોત કહેવાય. તો કાચા માલના આધારે પહેલું છે આપણું કૃષિ. તો જેમાં કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. અને એમાં કયું આવશે? ખાદ્ય ઉદ્યોગ. તો કે ભાઈ અનાજ આવે છે, કઠોળ આવે છે, એ ખાદ્ય ઉદ્યોગો છે. સૂતરાઓ અને શણના કાપડ ઉદ્યોગો, વનસ્પતિ તેલ ઉદ્યોગ એવા ઉદાહરણ છે કે જે ખેત પેદાશો પર આધારિત હોય છે. બીજું છે મિત્રો પશુ આધારિત ઉદ્યોગ. તો જેમાં દૂધ અને તેની બનાવટનું ઉત્પાદન, માંસ ઉદ્યોગ તેમજ ચર્મ ઉદ્યોગ આવે છે. પશુઓમાંથી આપણને કાચો માલ શું મળે છે કે તો દૂધ. પછી દૂધમાંથી આપણે અલગ અલગ વસ્તુઓ, વાનગીઓ બનાવતા હોઈએ છીએ, બરાબર. ત્યારબાદ પશુઓમાંથી માંસ મળે છે, તો એ માંસનો પણ અલગ અલગ રીતે ઉપયોગ થતો હોય છે. અને પાછું ચામડું મળે છે, તો એ ચામડામાંથી પણ આપણે ઘણી બધી અલગ અલગ વસ્તુઓ બનાવી એનું ઉત્પાદન કરી અને એનો ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો સમુદ્ર આધારિત. તો સમુદ્રમાંથી આપણને કયો કાચો માલ મળે છે? બરાબર. તો પહેલું છે મત્સ્ય પ્રસંસ્કરણ, બરાબર. અને બીજો છે મહાસાગરમાંથી આપણને શું મળે છે? તો કે ખનિજોનો ઉપયોગ થાય છે. સમુદ્ર નાના હોય તો એમાંથી આપણને મળે છે માછલીઓ અને એનો આપણે ઉદ્યોગ કરી શકીએ છીએ. અને ત્યારબાદ છે મહાસાગરો હોય છે, એમાંથી આપણને ખનિજો મળે છે એના પેટાળમાંથી. ત્યારબાદ વન, જંગલ આધારિત. તો જંગલ આધારિત ઉદ્યોગ જે છે, બરાબર, તો એમાંથી આપણને શું મળે છે? તો કે ભાઈ લાકડું છે, પાંદડા છે, એ છે બધું મળે છે. એમાંથી આપણે કાગળનો ઉદ્યોગ કરી શકીએ છીએ. પછી એવી ઔષધિઓ મળે છે જેમાંથી આપણે દવાઓ બનાવી શકીએ છીએ, ફર્નિચર બનાવી શકીએ છીએ અને મકાન નિર્માણમાં મદદરૂપ થાય એ બધી જ વસ્તુ આપણને વનમાંથી, જંગલમાંથી મળે છે કાચા માલ સ્વરૂપે. ત્યારબાદ છે ખનિજ આધારિત ઉદ્યોગ. તો વિદ્યાર્થી મિત્રો લોખંડ અને પોલાદ આ ખનિજ છે, સિમેન્ટ છે અને રસાયણ ઉદ્યોગો છે, એ બધા આપણને કાચા માલ સ્વરૂપે મળે છે. અને ત્યારબાદ આપણે એને રિફાઇનરી, ફેક્ટરીઓમાં એને રિફાઇન કરી અને શુદ્ધ કરીએ છીએ અને ઉપયોગમાં લઈએ છીએ, બરાબર, આપણી જરૂરિયાત પ્રમાણે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો ત્રીજું છે આપણું માલિકીના આધારે. તો માલિકીના આધારે પણ ઉદ્યોગને આપણે વિભાજિત કરી શકીએ છીએ, બરાબર. તો માલિકીના આધારે આપણે વિભાજિત કરીએ તો પહેલું છે સાર્વજનિક ક્ષેત્ર,
બરાબર. તો સાર્વજનિક ક્ષેત્ર શું છે? તો કે આવા ઉદ્યોગ કે જેની માલિકી સરકારની હોય, જેનું સંચાલન પણ સરકાર જ કરે છે, બરાબર. જેમ કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ બી કંપનીઓ છે, બરાબર. આ કંપનીઓનું જે છે એ નિરીક્ષણ એને ચલાવતું કોણ હોય છે? સરકાર. તો સરકાર જે વસ્તુને ચલાવે એને આપણે કહીએ સાર્વજનિક. જે બધાનું હોય, સર્વજનનું હોય, સરકાર તરફથી બધાને મળેલું હોય એને કહેવાય સાર્વજનિક. તમારી આજુબાજુ તમે ક્યારેક જોતા હશો કે તમારા ઘરની આજુબાજુ એવું ખાલી પ્લોટ હશે, તો તમારા વડીલો, તમારા માતા પિતા કે તમારા સગાવાલો એમ કહેતા હશે કે તમે એમના મોઢે વાત સાંભળી હશે કે ભાઈ આ બાજુનો પ્લોટ છે એ કોઈનો નથી, એ સાર્વજનિક છે, એટલે કે સરકારની માલિકીનું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આવે છે ખાનગી ક્ષેત્ર. ખાનગી એટલે કે પ્રાઇવેટ, બરાબર. તમે ઇંગ્લિશમાં જેને શું કહો છો? પ્રાઇવેટ. તો આવે છે ખાનગી ક્ષેત્ર. તો આ ઉદ્યોગ એ વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા ચલાવાય છે. જેમ કે બે કંપની છે, ટિસ્કો અને રિલાયન્સ, બરાબર. તો ખાનગી ક્ષેત્રમાં શેનો સમાવેશ થશે મિત્રો? તો કે આને કોઈક એક વ્યક્તિ પોતાની નવી કંપની શરૂ કરશે, અથવા તો બે ચાર વ્યક્તિઓ ભેગા થઈ, બે ચાર મિત્રો ભેગા થઈ અને પોતાની કંપનીઓ, પોતાનો ઉદ્યોગ શરૂ કરતા હોય છે. જેના બે ઉદાહરણ આપણને આપેલા છે કે ટિસ્કો અને રિલાયન્સ. તો રિલાયન્સ જે છે એ એક મોટી કંપની છે, બરાબર. એ એક કોઈક માલિકની છે અને એ માલિકીની છે એટલે ખાનગી ક્ષેત્રમાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે ત્રીજું સહકારી ક્ષેત્ર. સહકારી, સરકારી નથી, સહકારી છે, બરાબર. તો આવા ઉદ્યોગો કાચા માલના ઉત્પાદકો, કામદારો અથવા બંનેના અધિકારમાં હોય છે, બરાબર. હવે આવા ઉદ્યોગો કોની પાસે હશે? તો કે જે કાચા માલનો ઉત્પાદક કરતા હોય. કાચા માલના ઉત્પાદક આપણે આગળ ભણી ગયા છે, બરાબર, કૃષિવાળું, વનમાંથી, પશુઓમાંથી. તો કાચા માલના જે ઉત્પાદન કરતો હશે, કૃષિ એટલે કે કૃષિ સીધું આના સાથે નહીં જોડાય, બરાબર, એ ખેડૂત હશે. પશુપાલનનું જે આપણને મત્સ્ય માંસ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ મળે છે, એ પશુપાલન, તો જે પશુપાલક હશે એ હશે. તો જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદકો અને એનામાં કામ કરે છે એ બંનેના અધિકારમાં આ ક્ષેત્ર આવેલું હોય છે અને તેના દ્વારા જ ચલાવવામાં આવે છે. એટલે ઉત્પાદક અને કામદાર બંને આ ક્ષેત્રને ચલાવતા હોય છે. જેમાં આવે છે અમૂલ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અને મધર ડેરી સહકારી પ્રવૃત્તિઓનું ઉત્તમ ઉદાહરણ જે તમે આ બે ડેરી છે, બરાબર, અમૂલ ડેરી, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, બરાબર. તો આ બધી વસ્તુ તમે સાંભળી જ હશે. તો આ બે જે ડેરી છે, મધર ડેરી અને અમૂલ ડેરી, એ આ સહકારી ક્ષેત્રમાં આવેલી છે. જેમાં કાચા માલના ઉત્પાદકો અને એમાં કામ કરતા વ્યક્તિઓ આ ક્ષેત્રને ચલાવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ચોથું આવે છે જે આપણું છે એ સંયુક્ત ક્ષેત્ર. હવે સંયુક્ત એટલે જોડેલું, બરાબર. તો તેની માલિકી સરકારની પણ હોય છે, વ્યક્તિઓની પણ હોય છે અને કોઈ વ્યક્તિઓના સમૂહની પણ હોય છે. આમાં બધા જોડાયેલા હોય છે. જેમ કે એક છે મારુતિ લિમિટેડ સંયુક્ત ક્ષેત્ર, બરાબર. આ એક ઉદ્યોગનું ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં જે આપણે કર્યું એ હું આશા રાખું છું કે તમને બહુ જ સરળ રીતે સમજાઈ ગયું છે. હજી આપણે થોડુંક આગળ જોઈએ તો આવશે ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરનારા પરિબળ. તો વિદ્યાર્થી મિત્રો ક્યારેક ઉદ્યોગનું સ્થાનીકરણ થતું. હવે સ્થાનીકરણ એટલે તમને ખબર હોવી જોઈએ સ્થળાંતર. આવું શું કામ થતું હોય છે, બરાબર. તો આપણે કોઈ પણ ઉદ્યોગ ચલાવતા હોઈએ છીએ, બરાબર. તો દરેક કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ છે કંપનીમાં આવીને કોઈ વસ્તુ ખરીદી શકતું નથી, બરાબર. તો હવે આ જે ઉદ્યોગ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ એના માલને, કાચા માલને અથવા તો તૈયાર થયેલા માલને, ઉત્પાદન માલને પહોંચાડવો, લઈ આવવો, લઈ જવાનું કામ કરે છે. એના ઉપર કયા પરિબળો અસર કરે છે તો આપણે એના વિશે ભણશું, બરાબર. તો એવા પરિબળો જે ઉદ્યોગના સ્થાનને અસર કરે છે, બરાબર. તમે ઉદ્યોગ શરૂ કરો છો તો તમે ઉદ્યોગ કેવી જગ્યાએ શરૂ કરો છો એ ખૂબ જ જરૂરી છે, બરાબર. જો તમે ગમે એ જગ્યાએ ઉદ્યોગ શરૂ કરી દો છો તો એ ઉદ્યોગ ક્યારેક એનામાં આપણને સફળતા મળતી નથી. કારણ કે આપણે જે જગ્યાએ ઉદ્યોગ શરૂ કર્યો છે એની આજુબાજુ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ, વાહન વ્યવહારની વ્યવસ્થા હોવી જોઈએ, બરાબર. કોઈક નાનું મોટું ભલે ને ગામડું હોય જ્યાં આપણને કામદાર, મજૂર, કર્મચારીઓ મળી શકે. આ બધી વ્યવસ્થા આપણે જોઈ અને પછી આપણે ઉદ્યોગનું સ્થાનીકરણ નક્કી કરવું જોઈએ કે આપણે અહીંયા જગ્યાએ ઉદ્યોગ શરૂ કરાય કે નહીં. એ વિશે આપણે જોઈએ તો કે એવા પરિબળો જે ઉદ્યોગના સ્થાનને અસર કરે છે. તો કયા પરિબળો છે? જેવા કે કાચા માલની ઉપલબ્ધતા. પહેલાં તો આપણને નજીકમાં જ ક્યાંક કાચો માલ મળી રહેતો હોય આપણા ઉદ્યોગના અનુસંધાને. બીજું કે ત્યાંની ભૂમિ,
આ ભૂમિ જગ્યા પણ મળવી જોઈએ અને ઉદ્યોગ કંપની ઊભી કરવા માટે. બાજુમાં જળની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા હોવી જોઈએ, શ્રમ થવો જોઈએ, શ્રમિક લોકો હોવા જોઈએ, ઉર્જા મળવી જોઈએ, લાઇટ વગેરેની વિદ્યુતની સુવિધા હોવી જોઈએ. આપણી પાસે ઉદ્યોગ શરૂ કરવા માટે સૌ પ્રથમ તો મૂડી હોવી જોઈએ, પૈસા હોવા જોઈએ. પરિવહન, આપણે કોઈક ઉદ્યોગ શરૂ કર્યો છે તો લઈ આવવા કે લઈ જવા માટે આપણી પાસે પરિવહન એટલે વાહનની સુવિધા હોવી જોઈએ. અને આજુબાજુ એવું બજાર વ્યવસ્થા હોવી જોઈએ કે જ્યાં આપણે જે વસ્તુનો ઉદ્યોગ શરૂ કર્યો છે એ ત્યાં આપણે બજારમાં વેચી શકીએ. બરાબર, તો આપણી પાસે વસ્તુઓ જરૂરી છે ઉદ્યોગ શરૂ કરવા માટે. એક તો ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન અને બજાર. ઉદ્યોગ એવા સ્થળો પર કેન્દ્રિત થાય છે જ્યાં ઉપરોક્ત પરિબળો સરળતાથી ઉપલબ્ધ બને છે. હવે આપણે ઉદ્યોગ ત્યાં શરૂ કરી શકીએ છીએ વિદ્યાર્થીઓ કે જ્યાં ઉપરની આ બાબતો જે આપણે હમણાં કીધી, ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન અને બજાર, આ જો બધી જ વસ્તુઓ ત્યાં આજુબાજુ હોય તો આપણે એ જગ્યાએ આપણે સરળતાથી આપણે ઉદ્યોગ શરૂ કરી શકીએ છીએ. હવે ક્યારેક સરકાર સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા, ઓછો પરિવહન ખર્ચ તથા અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડી ઉદ્યોગને પ્રોત્સાહન પણ આપે છે. જો વિદ્યાર્થી મિત્રો કોઈ માલિકીનું પણ જો ઉદ્યોગ શરૂ થઈ રહ્યું છે, ખાનગી ઉદ્યોગ શરૂ થાય છે, તો પણ સરકાર તરફથી ક્યારેક એ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, એ ઉદ્યોગને વધારવા માટે, બરાબર, એ ઉદ્યોગને સતત ચાલુ રાખવા માટે સરકાર પોતાના તરફથી આ ઉદ્યોગકારને શું આપે છે તો કે સસ્તા ભાવે વીજળી. હવે મોટો ઉદ્યોગ હોય તો એમાં વીજળીની પણ ખૂબ જ જરૂર પડતી હોય છે, બરાબર, તો વીજળી એમને સસ્તા ભાવે આપતી હોય છે. પરિવહન, વાહનનો જે અવર જવરનો ખર્ચ છે એ પણ સરકાર ઓછો કરતી હોય છે. અને જે માળખાગત એટલે કે જે પાયાની સુવિધાઓ છે એ પણ સરકાર પૂરી પાડી અને આ ઉદ્યોગ કરનારને પ્રોત્સાહન આપતી હોય છે. જો કે ગુજરાતના કચ્છ જિલ્લામાં સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે. અત્યારે તમે ગુજરાત એટલે કે આપણું ગુજરાત અને આપણા કચ્છની અંદર તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો ઘણી બધી કંપનીઓ શરૂ થઈ ગઈ છે. શું કામ થઈ ગઈ છે? કારણ કે અહીંયા સરકાર વારે અહીંયા લોકોને વીજળીની સુવિધાઓ, ઓછા ભાવે વીજળીની સુવિધાઓ, બરાબર, તેમજ પરિવહન ખર્ચ વગેરેની સારી એવી સુવિધાઓ પૂરી પાડી છે અને ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપી અને ઉદ્યોગોનો વધારો કર્યો છે. ત્યારબાદ જોઈએ મિત્રો તો આર્થિક રીતે પછાત વિસ્તારમાં પણ ઉદ્યોગની સ્થાપના થાય છે, બરાબર. તો જે વિસ્તારો, જે ગામડાઓ છે, બરાબર, કોઈ સિટીની નજીકના ગામડાઓ છે, બરાબર, ત્યાં કને એ લોકો પાસે, એ બહુ પછાત વર્ગના લોકો છે, એમની પાસે મજૂરી માટે કોઈ બીજું કામ નથી, બરાબર, પોતાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે એટલી પણ એમની પાસે મૂડી નથી, બરાબર. તો આવા લોકોને મજૂરી કામ પણ મળી રહે, આર્થિક મદદ મળી રહે, તો એના માટે થઈ અને આજુબાજુના ખુલ્લા વિસ્તારોમાં, ખુલ્લી મોટી જગ્યાઓમાં જ્યાં બધી સુવિધાઓ હોય, ભૂમિ, જળ, શ્રમ, બરાબર, ઉર્જા, પરિવહન, આવી બધી સુવિધાઓ મળતી હોય તો તે જગ્યાએ પણ ઉદ્યોગોને સ્થાપવામાં આવ્યા છે. ઔદ્યોગિકરણથી શહેરો અને નગરોનો વિકાસ અને વૃદ્ધિ થાય છે, બરાબર. હવે આ ઉદ્યોગોથી શું થાય છે તો શહેર અને નગરની બાજુમાં જ્યારે ઉદ્યોગો શરૂ થાય છે ત્યારે ત્યાંના લોકોની વિકાસ પણ થાય છે અને તેમની વૃદ્ધિ પણ થાય છે, તેમને એક કામ પણ મળી રહેતો હોય છે, બરાબર, તેમને રોજગારી મળતી હોય છે. એના પછી છે ઔદ્યોગિક પ્રદેશો. હવે આ મિત્રો તમે અહીંયા નકશો જે છે પૃથ્વીનો છે ગોળો તમે જોઈ શકો છો, વિશ્વનો નકશો, વિશ્વના ઔદ્યોગિક ક્ષેત્રો જે તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઔદ્યોગિક પ્રદેશ અને ઔદ્યોગિક ક્ષેત્રો અહીંયા તમને દર્શાવેલા છે જ, બરાબર. તો હવે આપણે આગળ વધીએ ઔદ્યોગિક પ્રદેશો તરફ. તો પ્રદેશનો વિકાસ ત્યારે થાય જ્યારે અનેક પ્રકારના ઉદ્યોગો એકબીજાથી નિકટ આવેલ હોય છે, બરાબર. કોઈ પણ પ્રદેશ છે, પ્રદેશ એટલે રાજ્ય, કોઈ પણ રાજ્યનો વિકાસ ક્યારે થાય કે જ્યારે અનેક પ્રકારના ઉદ્યોગો છે એ એકબીજાની નિકટ એટલે કે બાજુમાં આવેલા હોય છે, એકબીજા સાથે જોડાયેલા હોય છે અને તે પોતાની નિકટતાનો લાભ એકબીજા સાથે વેચી શકે છે, બરાબર. એકબીજા સાથે જોડાયેલા હોય અને એકબીજાને પોતાની જે નજીકતા છે એનો લાભ એકબીજાને આપતા હોય છે. વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે પૂર્વોત્તર અમેરિકા, પૂર્વોત્તર એટલે પૂર્વ અને ઉત્તરનું અમેરિકા, બરાબર.
ત્યારબાદ પશ્ચિમ અને મધ્ય યુરોપ અને પૂર્વ એશિયા, બરાબર. એટલે તમે આ નકશાને જોતા આવશો વિદ્યાર્થી મિત્રો એટલે તમને ખ્યાલ આવશે. આ રહ્યું વિદ્યાર્થી મિત્રો ઉત્તર અમેરિકા, બરાબર, એટલે પૂર્વ ઉત્તર અમેરિકા થઈ ગયું. પશ્ચિમ અને મધ્ય યુરોપ, તો તમને વિદ્યાર્થી મિત્રો નકશાની અંદર યુરોપ વિશે ખ્યાલ હશે કે યુરોપ ક્યાં આવેલું છે, બરાબર. તો ત્યારબાદ છે મધ્ય યુરોપ અને પૂર્વ એશિયા છે. આ ઔદ્યોગિક પ્રદેશો માટે સમશીતોષ્ણ કટિબંધ ક્ષેત્રો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દરિયાઈ બંદરોની નજીક અને ખાસ કરીને કોલસા ક્ષેત્રોની નજીક આવેલા હોય છે. ભારતમાં અનેક ઔદ્યોગિક પ્રદેશો છે, જેમ કે આપણે ભારત વિશે જોઈએ તો આપણી પાસે અનેક ઔદ્યોગિક પ્રદેશો છે, જેમ કે મુંબઈ છે, એ આપણો ઔદ્યોગિક પ્રદેશ છે. પુણેનો સમૂહ છે, બેંગ્લોર તમિલનાડુ, હુગલી પ્રદેશ, અમદાવાદ વડોદરા, છોટા નાગપુર ઔદ્યોગિક પ્રદેશ, વિશાખાપટ્ટનમ, ગુટરૂ ઔદ્યોગિક પ્રદેશ, ગુડગાંવ દિલ્હી, મેરઠ ઔદ્યોગિક પ્રદેશ અને કોલમ તિરુવનંતપુરમ ઔદ્યોગિક પ્રદેશ વગેરે મુખ્ય ગણાવી શકાય. વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુઓ તમને નકશાની અંદર ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અત્યારે વિડીયોની અંદર હું તમને દેખાડી જ દઉં છું કે તમે અહીંયા જોશો આ ઉત્તર અમેરિકા, બરાબર. તમને જો દુનિયાનો નકશો ક્યારેક જોયો હોય તો તમને કાંઈ હાર્ડ પડી શકે નહીં. અહીંયા બધા જ જે દેશ છે એ બતાવવામાં આવ્યા નથી, પણ અમુક દેશોનો અહીંયા ઉલ્લેખ છે. આપણે ભારતના ઔદ્યોગિક ક્ષેત્રો વિશે યાદ રાખવાનું છે, જેમ કે મુંબઈ પુણે સમૂહ છે, બેંગ્લોર છે, તમિલનાડુ છે, હુગલી છે, અમદાવાદ વડોદરા, છોટા નાગપુર, વિશાખાપટ્ટનમ, ગુટરૂ, બરાબર, ગુડગાંવ દિલ્હી, મેરઠ, આ બધા વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આ સેશન આપણે અહીંયા સુધી રાખશું અને આગળના સેશનમાં આપણે ફરી મળશું, બરાબર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.